વડોદરા શહેરને રખડતા ઢોરથી મુક્ત બનાવવાના દાવા પોકળ સાબિત થયા છે। વડોદરાથી આ સમાચાર। રખડતા ઢોરથી મુક્ત બનાવવાના દાવા પોકળ સાબિત થયા છે। કલાલીમાં ચાલુ વરઘોડામાં ગાય ઘૂસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ડીજેના અવાજથી ભડકેલી ગાયોએ જાનૈયાઓને શિંગડે ભેરવ્યા તો ગાયે ભેંટી મારતા 4 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે। તો ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। સંવાદદાતા તુષાર પટેલ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી તુષાર, વડોદરામાં રખડતા ઢોર મુક્ત શહેર બનાવવાના જે દાવા હતા તે અહીંયા પોકળ સાબિત થઈ રહ્યા છે, શું કહેશો? ચોક્કસથી હિરલ, જે પ્રકારે શહેરની અંદર રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો છે તેને લઈને અનેક સમસ્યાઓનો સામનો શહેરના નાગરિકો કરી રહ્યા છે। ખાસ કરીને અત્યારે લગ્ન શિરાની સિઝન ચાલી રહી છે ત્યારે મોડી રાત સુધી શહેરની અંદર વરઘોડાઓ નીકળતા હોય છે। આ વરઘોડાઓમાં મોટા અવાજે વાગતા ડીજે અને વાજા બેન્ડના અવાજને લઈને જે પશુઓ રોડ પર રખડતા હોય છે તેઓ ભડકે છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક અકસ્માતો થતા હોય છે। ભાયલી વિસ્તારની અંદર જે વરઘોડો ડીજેના તાલે નીકળ્યો હતો તેની અંદર ડીજેના તાલ ને લઈને જે રોડ પર રખડતા પશુઓ હતા એ ભડક્યા હતા અને એકી સાથે 15થી વધારે ગાયોનું ઝુંડ રોડની વચ્ચે દોડી આવ્યું હતું, જેને લઈને રસ્તા પરથી પસાર થતા અનેક રાહદારીઓ ને અડફેટે લીધા હતા, તેઓને શિંગડે ભેરવ્યા હતા અને મુખ્ય 4 વ્યક્તિઓને ગંભીર ઈજા થતા તેઓને ખાનગી હોસ્પિટલમાં હાલ તો સારવાર લેવા માટે મજબૂર થવું પડ્યું છે। હિરલ, મહત્વની વાત એ છે કે મહાનગરપાલિકા દ્વારા એક ઢોર પાર્ટી નામનો એક અલગ વિભાગ ની રચના કરવામાં આવી છે કે જે પ્રતિ દિવસ શહેરમાં રખડતા ઢોરોને જબ્બે કરવાનું કામ કરતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગોપાલકો અને આ ઢોર પાર્ટીના જે સદસ્યો છે તેની વચ્ચે ઘર્ષણના બનાવો થાય છે અને જે નિયત સંખ્યામાં કે નિયત ટાર્ગેટની અંદર ઢોર પકડવાની જે વાતો છે પાલિકાની તે ક્યાંક ને ક્યાંક કાગળ ઉપર દાવા બનીને જ રહી છે એવું હાલ લાગી રહ્યું છે। જી હિરલ, જે સમગ્ર માહિતી બદલ આભાર। તો વડોદરામાં રખડતા ઢોરથી મુક્ત બનાવવાના દાવા હાલ પોકળ સાબિત થઈ રહ્યા છે। તો કલાલીમાં ચાલુ વરઘોડામાં ગાય ઘૂસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે।